શક્તિ પણ હોય, પૈસા પણ હોય, પણ બુદ્ધિ ન હોય તો એ શક્તિ અને પૈસા કોઈ કામ આવતા નથી. સદબુદ્ધિ હોય ને તો આપણે આપણા પિતામાં મિલકતમાં વધારો કરીએ, આપણા બાળકોને સારા સંસ્કાર આપીએ, બરાબર ને. પણ બુદ્ધિ જ ન હોય તો આપણે કરી શકતા નથી. લાખના 12,000 થતા વાર લાગતી નથી. આવેલા પૈસા ક્યાં પૂરા થઈ જાય ખબર પડતી નથી. તો જીવન જરૂરિયાત માટે બુદ્ધિની પણ ખૂબ જરૂર છે અને તે માં સરસ્વતીની કૃપાથી પ્રાપ્ત થાય. તો આ ત્રણેય માતાજીનો જીવનમાં ખૂબ જરૂર છે. તમે એક વિચાર કરો, આપણે ઘરમાં બેસીને ભોજન કરવું હોય તો પહેલા શું જોઈએ? વસ્તુ જોઈએ ને, બરાબર ને. ઘણી બધી વસ્તુ જોઈએ તો ભોજન બનાવાય. રોટલી બનાવી હોય તો લોટ જોઈએ, ભાત બનાવવો હોય તો ચોખા જોઈએ, તેલ જોઈએ, ઘણી બધી વસ્તુ જોઈએ, બરાબર ને. એ વસ્તુ શક્તિ છે ને એ ભગવતી મહાકાલી છે. આપણને દરેક પ્રકારની વસ્તુ પ્રદાન કરે છે. પણ એ વસ્તુ મેળવવા માટે લક્ષ્મીની જરૂર પડે. લઈ તો આવીએ પણ એમને કોઈ આપણને આપતું નથી. એના માટે પૈસા ખર્ચવા પડે વસ્તુ લેવા માટે. તો એના માટે લક્ષ્મીની જરૂર પડે. લક્ષ્મી હોય તો તમે સારી વસ્તુ લાવી શકો. 100 રૂપિયાના કિલો ચોખા પણ મળે ને 200 ના પણ કિલો મળે, બરાબર ને. આપણે લેવા માટે પૈસા જોઈએ અને તે મહાલક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત થાય. હવે વસ્તુ પણ છે, પૈસા પણ છે, ઘરમાં વસ્તુ આવી પણ ગઈ છે, પણ એને બનાવતા જ ન આવડતું હોય તો રોટલી કેવી રીતના બનાવી, શાક કેવી રીતના બનાવવું, ગેસ કેવી રીતે પ્રગટાવવો આવડતું જ ન હોય તો એક પડેલી વસ્તુ કોઈ કામની નથી. આપણે કોઈની મદદ લેવી પડે. એના માટે સરસ્વતીની કૃપા જોઈએ. જો સરસ્વતી માની કૃપા હોય તો આપણને વસ્તુ પણ મળે, બરાબર ને, અને બનાવી પણ આપણે કાઢીએ અને પોતાની સાથે જમી પણ લઈએ. તો આ બધી જ વસ્તુ જે છે તે ભગવતીની કૃપાથી પ્રાપ્ત થાય. આ ત્રણેય માતાજીને આપણે પૂજામાં બોલાવવાના, પ્રાર્થના કરવાની કે આ ત્રણેય માતાજી તરફથી અમારા જીવનમાં અમને, અમારા પરિવારને દરેક પ્રકારના આશીર્વાદ પ્રાપ્ત કરજો.